સીતારામ બધાને. તો હું અત્યારે છું સાંદીપનીની અંદર, અને રુદ્રનું આજે ફર્સ્ટ ડે છે આ સ્કૂલમાં. સાંદીપની ગુરુકુલ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છે, અને રુદ્રનું એડમિશન કાલે જ થયું, એટલે આજે એનો ફર્સ્ટ ડે છે ન્યૂ સ્કૂલમાં. આ નવી સ્કૂલમાં એનો આ ફેરે જ લીધું, ચોથા ધોરણમાં. અને આ છે ભાઈ શ્રી રમેશભાઈ યોજાની સ્કૂલ, જે કથાકાર છે. સાંદીપની મંદિરની પાછળ છે આ સ્કૂલ, ને આજ ફર્સ્ટ ડે છે રુદ્રનો. અને હું અને સંજય બે મૂકવા આવ્યા. તો સંજય જો રુદ્રને મૂકવા આવ્યા. રુદ્ર, કેમ લાગે ન્યૂ સ્કૂલમાં? હે, આજ ફર્સ્ટ ડે છે, થોડોક બીએચ અને ફર્સ્ટ ડે છે. આજે અમારે ક્લાસ નથી ખબર અમને કે કયો છે રુદ્રનો, એટલે આજે અત્યારે જો હમણાં જાઉં ડ્રેસ છે, કારણ કે રુદ્રનું એડમિશન જે કાલે જ લીધું, એટલે એને ડ્રેસ નથી, એની કપડાં પહેર્યા સાદા, અને આવી રીતના ડ્રેસ પહેરીને આવવાનું હોય, પણ જ્યારે સિવાય ત્યારે. રુદ્રને આજે ક્લાસ આપશે, એટલે જો અત્યારે તો લોબીમાં બેઠો, અને જેના મેડમ નથી આવ્યા, 12:15 આવશે ત્યારે એને ક્લાસની ખબર પડશે, કારણ કે આજે એનો પહેલો દિવસ છે. એટલે અમે બે સંજયને હું બે પગથિયે બેઠા, કારણ કે રુદ્રની મેડમને હું મળીને જ જાય, એટલે મને પણ ખબર પડે કે એનો ક્લાસ કેવો છે, અને એને ખબર ન પડે તો થોડોક બીએ નહીં, ગભરાય નહીં. આજે પહેલો દિવસ છે એનો. અને અહીંયા જે સાંદીપની જે સ્કૂલ છે એમાં ઘણા બધા બહારથી પણ ભણવા આવે છે, તો હોસ્ટેલની પણ સુવિધા છે જે આ સ્કૂલમાં. અહીંયા ઘણા બધા પોરબંદરના વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં ભણે છે, અને જેનું ભણવાનું એ લોકોનું હોય, જે ગુરુકુલનું શ્લોક અને કથાનું એ ભણવાનું પણ અહીંયા સાંદીપનીમાં છે, જે ભાઈશ્રીના નિગરાહીમાં ભણાવવામાં આવે છે. અને એ લોકોને પણ હોસ્ટેલની સુવિધા અહીંયા છે, જે મંદિરની પાછળ જ છે. અને અહીંનું જ બધું ખાવાનું હોય, શુદ્ધ. ગાયું પણ અહીંયા ઘણી બધી છે, એનું દૂધ, ઘી અને છાશ અને બકાલું પણ અંદર, કારણ કે સાંદીપની એટલું મોટું છે કે આપણે પૂરેપૂરું જોઈએ જ ન હોઈએ, એટલું મોટું છે. પછવાડેથી હરિમંદિર છે, એની પછવાડે રુદ્રની સ્કૂલ છે. 12:30 થી 5:30નો ટાઈમ છે આનો, રુદ્રનો. એટલે પાછું અમે બે, હું ને સંજય બે આવું, 5:30 આવું ને તેડવા. હું સ્કૂટર લઈને આવું, કોઈ બસ કે રિક્ષામાં નથી, કારણ કે મારા ઘરથી સાંદીપની ખાલી સ્કૂટરમાં 5 મિનિટનો જ રસ્તો છે, એટલે હું રુદ્રને મૂકવા આવું. અને આ સાઈડ આ જે રોડ છે અમારો, એ સાંદીપનીના રોડ નામેથી જ ઓળખાય છે. અને અહીંયા જે અમારી સાઈડ છે ને, એ બધી સ્કૂલ પ્રખ્યાત છે, પોરબંદરની પ્રખ્યાત સ્કૂલ છે. અહીંયા બધા પ્રાર્થના માટે બેઠા છે, અને મેડમો પણ બે તો આવી ગયા. જે રુદ્રન મેડમ નથી, પછી પ્રાર્થના બોલી અને ક્લાસમાં જાય. છોકરા અત્યારે હમણાં પ્રાર્થના બોલાશે, એટલે આ લોકો જો આ એક છોકરો પેટી વગાડે અને તબલા. છે 4:30, અને હું જાઉં છું રુદ્રને તેડવા સાંદીપનીએથી. સાંદીપની મારા ઘરથી 5 મિનિટની દૂરીમાં છે. હાલીને જઈએ તો 10-15 મિનિટ થઈ જાય, અને સ્કૂટરમાં જાવે તો હું 5 મિનિટમાં પૂગી જાઉં. એટલે મારી પાસે સ્કૂટર છે, એટલે હું સ્કૂટર લઈને તેડવા જઈ. નકર રિક્ષાઈ આવે છે અને બસુય પણ આવે છે, પણ મેં નથી રાખી, કારણ કે થોડુંક જ થાય, એટલે હું તેડી આવું અને મૂકી આવું. 12:30નો ટાઈમ છે, અને અત્યારે છૂટવાનો ટાઈમ છે, તો હું તેડવા જાઉં છું. સાંદીપની જોવું, એટલે આ બે તો તૈયાર થઈને આવી ગયા ઉપર, કે અમારે આવું રુદ્રભાઈને તેડવા. તો ચલો. એજી છૂટી, અને આજે મોટાઓ નથી છૂટા. અને આરોશી તો બહુ એક્સાઇટિંગ છે નહીં. અને સંજયભાઈ, અમારા સંજયભાઈ તો મૂકભાઈ આવ્યો હતો, અને તેડવા ટાઈમે તૈયાર થઈ ગયો. એ સાંદીપની આ પહેલી વાર જોયું, આ સાંદીપનીની અંદર જ છે. ટાઈમ મળશે તો મંદિરે પણ આગળ અને આટો મરવી અને દેખાડીશ.
કારણ કે અત્યારે સવારના હું આવી હતી હું ને સંજય ત્યારે તડકો બહુ હતો 12:30, તો અત્યારે એટલો છે નહીં. તો હવે આને બેયને એક આંટો મરવી દઈ. અને જો જે છૂટા નથી અમે લોકો ઊભા રુદ્રની વાત જોઈ. બેલ વાગી ગયો અને રુદ્રનો ક્લાસ મને ખબર નથી એટલે હું અહીંયા ઊભીશ. જ્યાં ઉપરથી વ્યૂ રુદ્રને બીજે માળે છે ભણવાનું અને આ ઉપરથી બહારનો વ્યૂ. આજે ફર્સ્ટ ડે હે એ આમ જોતો કેવું લાગ્યું. હરિમંદિરે અમે આવી ગયા સાંદીપનીના. કૂતરું જો અમારે દો. અને આ લોકો પહેલી વાર આવ્યા આરોશી અને સંજય. બહુ એક્સાઇટિંગ છે અહીંયા રમવાનું અને અહીંયા છોકરાઓને રમવાનું, અહીંયા બેસવાનું, મોટાઓને અહીંયા રમતા હોય બોલ લઈને આવે ત્યારે. આજ કોઈ ભીડ નથી. આ તો આ બે ભેગા હતા ત્યારે હું કહું આને દેખાડી દઉં સાંદીપની. તો આરોશીને સંજયને દેખાડવા માટે આવી. અને હું તો અહીંયા ઘણી વાર આવેલી છે, મેં આગળ વિડીયો પણ બનાવેલો છે. ત્રણેય ધીરે હો, સંજયનું તો ધ્યાન રાખજે. તો રુદ્ર દર્શન કરવા માટે હું જાઉં છું ઉપર. અહીંયા અંદર કેમેરાની ઉતારવાની મનાઈ છે, બહાર સુધી જ ઉતારી શકીએ. ના બહુ મોટું છે સાંદી. ઉપરથી વ્યૂ આવો લાગે સાંદીપનીનો. મજા આવે. જો હા બે લસરપટ્ટી ખાઈ અહીંયા સાંદીપનીની અંદર જ છે. છોકરાઓને રમવાનું. રુદ્ર, સંજય, આરુષી. તો અહીંયા કેજીથી 12 ધોરણ સ્કૂલ છે અને ઘણા બધા 12મા ધોરણ પછી જે કોર્સ થાય એ પણ છે અહીંયા સાંદીપનીમાં. અને બધું આ અંદર જ છે. આ જે સાંદીપની જે ભાઈ શ્રી રમેશભાઈ યોજાનું આખું જે આશ્રમ સાંદીપનીનો આશ્રમ છે એ એનું છે. અને એને નિગ્રાહીએ જ આ બધું અહીંયા થાય. એટલે આજ ફેરે રુદ્રનો આજે પહેલો દિવસ હતો. નવી સ્કૂલ છે, માહોલ થોડોક નવો હતો, માણસો થોડાક નવા, કોઈ ફ્રેન્ડ નહોતું. તો એ માટે થોડોક સવારના અંદરથી ગભરાયેલો હતો. પણ અટાણે જો ખુશ છે, દોસ્તાર પણ બની ગયો અને એને મજા પણ આવી સ્કૂલે. જો અત્યારે તો જો રમે એના ભાઈ બહેન ભેગો. ગામડેથી ભણવા આવે છે અહીંયા સાંદીપનીમાં, એના માટે હોસ્ટેલની પણ સુવિધા છે. અને ગુરુકુલનું જે લોકો એનું ભણવાનું હોય એ લોકોને તો બાર ઘણા બધા સિટીમાંથી પણ અહીંયા સાંદીપનીએ ભણવા આવે છે છોકરાઓ. જેનું ભણવાનું હોય આખું કથાનું અને જે કંઈ પણ, તો એ લોકોનું ભણવાના ઘણા બધા સ્ટુડન્ટો છે અહીંયા. એનું પણ હોસ્ટેલની સુવિધા અને ભણવાની સુવિધા બંને અહીંયા છે. અને આ જે સાંદીપની જે સ્કૂલ છે એની પણ હોસ્ટેલની સુવિધા છે. જે લોકો ગામડેથી કદાચ અપડાઉન ન કરી શકે અને કોઈ પણ, તો એની હોસ્ટેલ પણ છે અહીંયા. અને ખાવા પીવાનું અંદરથી જ હોય. ગાયો અહીંયા ઘણી બધી છે એટલે દૂધ, છાશ, દહીં પણ એ પણ ઘરના જ અહીંયા અંદરના જ હોય. અને અહીંનું વાતાવરણ શાંત વાતાવરણ હોય છે અને મસ્ત વાતાવરણ હોય છે. અને અહીંનો જે માહોલ છે એમાં ઓલરેડી ગમી જ જાય, ગમે એ હોય માણસ. જો રુદ્રનો આજ ફર્સ્ટ હતો ને તો જો ખુશી એને ગમી જ ગયું આજે. અને એ ખુશી જ આવ્યો. સવારના મને પણ થોડુંક થતું હતું મૂક્યું તો ત્યારે. અત્યારે ખુશ જ છે. ત્રણેય હિંચકા ખાય છે સાંદીપનીને. અને આ સંજયને નારોસીને તો બહુ મજા આવી ગઈ. ડેઈલી માટે આ સાંદીપનીએ આવવાનું જ રહે. 12:30 એકવાર અને 5 વાગે રુદ્રને તેડવા મૂકવા માટે. એટલે મારે દરરોજ હરિમંદિરના દર્શન થશે. અને હરિમંદિર છે એ પોરબંદરનું પ્રખ્યાત છે. સાંદીપની છે એ ફરવા માટેનું પ્લેસ જ છે, ફરવા માટે પણ અને દર્શન માટે પણ. ઘણા બધા જાત્રાળુ પોરબંદરમાં રહીએ તો હરિમંદિરે આવે જ છે. હરિમંદિર, સુદામાજી એ બધા પ્રખ્યાત છે પોરબંદરના. તો મારે તો હવે ડેઈલી માટે આવવાનું
થશે જ, એટલે હું તો ડેઈલી હરિ મંદિરે હવે દર્શન કરીશ જ, હું અને રુદ્ર.